નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો મિત્રો, આજે આપણે જાણીશું કે બજરંગબલીને પ્રસન્ન કરવા માટે મોટાભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે. હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી, પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે. માન્યતા છે કે તેમની પૂજાથી લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. આ કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક ખાસ ઉપાયો અજમાવે છે. હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. હનુમાન ચાલીસામાં આશરે 40 ચોપાઈઓ સામેલ છે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમામ નિયમોનું પાલન નથી કરતો તો તેને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી. તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમારે કઈ ભૂલોથી બચવું જોઈએ. નંબર 1, કોઈ પણ વચ્ચેની ચોપાઈથી પાઠ શરૂ કરવો નહીં. જ્યોતિષ માન્યતાઓ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસાનો જાપ કરે છે ત્યારે તેને ઘણો લાભ મળે છે. તે જ રીતે તમારે ક્યારેય પણ હનુમાન ચાલીસાનો પાઠ વચ્ચેની કોઈ ચોપાઈથી શરૂ કરવો જોઈએ નહીં. જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તેને એકસાથે પૂર્ણ ક્રમબદ્ધ રીતે વાંચીને જ સ્થાનેથી ઉઠવું જોઈએ. ક્યારે પણ વચ્ચેની કોઈ ચોપાઈથી પાઠ શરૂ ન કરવો. કોઈ પણ પાઠ તમે કરશો તો તેને સાચા મનથી કરવો જોઈએ, નહીંતર પાઠ કરવાનું ફળ ક્યારે પણ તમને મળશે નહીં. નંબર 2, શુદ્ધ તન અને મનથી પાઠ કરવો. માન્યતા છે કે જો તમે ઘરે હનુમાન ચાલીસાના પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરીને જ પાઠ કરવો જોઈએ. નંબર 3, તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તમે તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરો. આવું કરવાથી તમે હનુમાનજીના ક્રોધનું પાત્ર બની શકો છો. હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, તેથી હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ, તો જ તમને પૂજાનું ફળ મળશે. નંબર 4, કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નિર્દોષને ન સતાવો અને કોઈ સાથે કારણ વગર ઝઘડો પણ ન કરો અને કોઈ માટે અપશબ્દનો પ્રયોગ પણ ન કરો. જો તમે આ પાઠ કરો છો તો ગરીબોને પણ ન સતાવવા જોઈએ અને ગરીબોની મદદ કરવી જોઈએ. નંબર 5, જીવનસાથીને છોડી કોઈ અન્ય સંબંધમાં બંધાવવું ન જોઈએ. જો તમે વિવાહિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે સંબંધની વાત પણ ન વિચારવી જોઈએ. આવું કરનારાઓને ક્યારે પણ હનુમાન ચાલીસાનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી. કોઈ વિવાહિત પુરુષે કોઈ પરાઈ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ નહીં. જો કોઈ સ્ત્રી પણ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે, તે પણ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખે છે તો તેને ફળ મળતું નથી. નંબર 6, ગરીબોને અને પ્રાણીઓને ન સતાવવું. જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી અને ગરીબોને સતાવવા જોઈએ નહીં. આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં હંમેશા દુઃખનું વાતાવરણ રહે છે. નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ બુદ્ધિ હંમેશા માટે ચાલી જાય છે. નંબર 7, કોઈ અપરાધ ન કરો અને ખોટું પણ ન બોલો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવો જોઈએ. તમારે કોઈ સાથે છેતરપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ. નંબર 8, હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો. જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ અને ક્યારે પણ કોઈ શ્લોકનું ઉચ્ચારણ ખોટી રીતે ન કરવું જોઈએ. આ પાઠ હંમેશા ધૈર્યપૂર્વક જ કરવો જોઈએ. નંબર 9, રામનું નામ લીધા વગર પાઠ શરૂ ન કરો. બધા જ લોકો આ વાતથી પરિચિત છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે, તેથી ભગવાન રામનું નામ લીધા વગર હનુમાન ચાલીસાની શરૂઆત ન કરવી જોઈએ, નહીંતર તમે તેનાથી મળનાર ફળથી વંચિત રહી શકો છો. નંબર 10, તન અને મન સ્વચ્છ રાખો. હનુમાનજી અને તેમના ઈષ્ટ શ્રી રામજીના ચિત્રની સ્થાપના કરો. ત્યાર પછી તેમના સમક્ષ જલથી ભરેલું પાત્ર રાખો.
ઓછામાં ઓછા 3 વારથી લઈ 108 વાર સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરો. ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે શરીર અને મન બંને સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે. નંબર 11. હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે મનમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય વિચારો ન લાવવા પ્રયત્ન કરો. હનુમાન ચાલીસાનો પાઠનો સમય દરરોજ માટે એક જ રાખવો જોઈએ. ખાસ પરિસ્થિતિમાં મુસાફરી દરમિયાન અને સૂતા સમયે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે. નંબર 12. મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન. હનુમાનજીનો પાઠ કરનાર લોકોએ મંગળવાર અને શનિવારને હનુમાન મંદિરમાં જઈ હનુમાનજીના દર્શન જરૂરી કરવા. જો મંગળવાર અથવા શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમની સામે ઘીમાં દીપક પ્રગટાવીને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટા કષ્ટ દૂર થાય છે. નંબર 13. ક્યારેય ખોટી સંગતમાં ન રહો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પણ ખોટા લોકોની સંગતમાં બેસો છો અને તેમના ખોટા કામોમાં સહભાગી બનો છો તો તમારું પતન નિશ્ચિત છે. આ માટે આવા લોકોથી દૂર જ રહો. નંબર 14. જ્યોતિષ મુજબ મંગળવારના દિવસે 3 વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે પાઠ કરો છો તો સૌથી પહેલાં એક પાત્રમાં જળ ભરી રાખો. પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થઈ જાય તો તે જળને ગ્રહણ કરો. આથી તમને લાભ તો મળશે જ, પણ હનુમાનજીની પણ તમારી ઉપર કૃપા થશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અન્ય વિડીયોની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.